આગામી હજુ પણ 48 કલાક સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં માવઠાનો આતંક યથાવત રહી શકે છે। છેલ્લા 10 દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં માવઠાએ હાહાકાર મચાવ્યો છે। ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને હવે હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી તેના પ્રમાણે હજુ પણ ગુજરાતને માવઠાના મારથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। હજુ યથાવત રહેશે કમોસમી કહેર। આગામી 48 કલાક માવઠાની આફત। ક્યારે મળશે ગુજરાતને માવઠાથી રાહત? શું છે હવામાન વિભાગની નવી આગાહી? રાજ્યમાં છેલ્લા 10 દિવસથી માવઠાએ મોટી આફત ઊભી કરી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે। ચોમાસા પહેલા જ ચોમાસાની સ્થિતિ જોવા મળી રહી છે। કમોસમી વરસાદથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે હવે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે તેના પ્રમાણે હજુ પણ ગુજરાતમાં આગામી 48 કલાક સુધી વરસાદનો કહેર જોવા મળી શકે છે, જે બાદ જ રાહતની કોઈ શક્યતાઓ છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યભરમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આખા રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગામી કલાકોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને પવન ફૂંકાવાની પણ સંભાવના છે। હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે। આ સાથે જ થંડરસ્ટોર્મની પણ વોર્નિંગ આપવામાં આવી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થાય તે સમયે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની પણ સંભાવનાઓ છે। 15મી મેના રોજ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે, તેમજ 16 અને 17 મેના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની પણ શક્યતા છે। જ્યારે આ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની શક્યતાઓ નથી। ત્યાં હવામાન સૂકું રહી શકે છે। स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी लाइटनिंग और थंडरस्टॉर्म के टाइम 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए लाइट थंडरस्टॉर्म और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 3 और डे 4 के लिए गुजरात रीजन के लिए लाइट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र डे 3 और डे 4 में सौराष्ट्र और कच्छ रीजन रहेगा। और टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है।